સુરતથી વાલીઓ માટે ખૂબ જ ચિંતા ઉપજાવનારો એક કિસ્સો સામે આવ્યો છે। જો તમારા બાળકો મોબાઈલ ગેમના આદી થઈ ગયા હોય તો આ અહેવાલ તમારા માટે મહત્વનો છે, કારણ કે સુરતમાં ગેમ રમવાની ન પાડતા બે દીકરા અને એક દીકરી રાત્રિના સમયે ઘરેથી નીકળી ગયા। સુરત શહેરના વેડ રોડ પંડોળમાં આવેલી સહયોગ પાવર લૂમ સોસાયટીની આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે। સોસાયટીના એક ઘરમાંથી એક સાથે 3 સગીર ભાઈ બહેનો ગુમ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। 14 વર્ષનો મોટો દીકરો, 11 વર્ષનો નાનો દીકરો અને માત્ર 9 વર્ષની નાની દીકરી 19મીના રોજ રાત્રે આશરે 1:30થી સવારના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈને પણ કહ્યા વગર ચાલ્યા ગયા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકો ફ્રી ફાયર ગેમ રમવાના આદી થઈ ગયા હતા। એક સમયે તેમને જમવાનું ન આપો તો ચાલે, પણ ગેમ તો રમવી જ પડે। તેમના માતા પિતા પણ કંટાળી ગયા। આખરે પિતાએ ઓનલાઈન ગેમિંગના આ દૂષણથી બાળકોને બચાવવા માટે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું અને ફોન કબાટમાં સંતાડી દીધો। જે વાત બાળકોને એટલી હદે લાગી આવી કે તેઓ ઘર છોડીને ભાગી ગયા અને આ સમાચાર લખાયા ત્યાં સુધી તેમનો કોઈ જ પત્તો લાગ્યો નથી। આ કિસ્સો દેશના તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે, કારણ કે બાળકો ઘરમાંથી ખાલી હાથે નથી નીકળ્યા। પિતાએ ઘર ચલાવવા અને અન્ય કામ માટે રાખેલા રૂપિયા 15,000 રોકડા પણ બાળકો પોતાની સાથે લેતા ગયા છે। पहले मैंने उनको अपने बच्चों को बहुत मना किया। बच्चा मतलब ज़्यादा नहीं खेलते थे, हल्का फुल्का मतलब रात बिरात में खेलते थे। मना किया बच्चा फ्री फायर नहीं खेलो, बाकी कोई भी गेम खेल सकते हो आप। फिर मैंने गाँव से याद हमारे औरत बोले कि तुम्हारे बच्चे जो है अच्छा नहीं कर रहे हैं, मतलब दिन भर जो है दिमाग नहीं लगाते, खाली थोड़ा बहुत फ्री फायर रात में खेल लेते हैं। मैंने क्या काम किया कि जो मोबाइल मैंने उनको नया लेके दिया था उसमें का सिम निकाल करके मैंने अपने मोबाइल में लगा लिया। नया वाला मोबाइल मैंने पेटी में रख दिया। पेटी में रखने के बाद में ये समझ लो कि तीसरे दिन ये लोग यहाँ से निकले।